ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ। ધોરણ 8 ના ગણિતમાં આપણે લોકોએ ગયા લેક્ચરમાં શું જોયું તો કે ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ પ્રાયોગિક ભૂમિતિ ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરી હતી। ચેપ્ટર નંબર 4 માં મેં તમને બેઝિક માહિતી આપી હતી, બરાબર। ચોથું ચેપ્ટર જે આપણે શરૂ કર્યું, ચોથા ચેપ્ટરમાં આપણે તમને બેઝિક માહિતી આપી હતી કે પ્રાયોગિક એટલે શું, ભૂમિતિ એટલે શું, રચના એટલે શું, કેટલા માર્કમાં આ ચેપ્ટર પૂછાય છે એના વિશે આપણે વાત કરી હતી। ફરી વખત જૂના લેક્ચરનું રિવિઝન કરીએ અને આગળનો લેક્ચર કન્ટિન્યુ કરીએ। વિદ્યાર્થી મિત્રો, પ્રાયોગિક ભૂમિતિ, બરાબર, ધોરણ 8 પ્રાયોગિક ભૂમિતિ। પ્રાયોગિક એટલે શું તો કે જે વસ્તુ તમે જાતે બનાવી શકો, પ્રયોગ કરવો એટલે શું, તમે જાતે ક્રિએટ કરી શકો, બરાબર। જે વસ્તુ તમારે બનાવી શકો એને કહેવામાં આવે છે પ્રાયોગિક ભૂમિતિ। એટલે શું તો કે આકારો, નવા નવા માપનના આકારો, ચતુષ્કોણ હોય, વર્તુળ હોય, શંકુ હોય, ગોલક હોય, કોઈ પણ માપનના આકારો તો એને કહેવામાં આવે છે ભૂમિતિ, બરાબર। ભૂમિતિ એટલે કે જે પણ નવા નવા આકારો છે માપન માટેના, આ આકારોને કહેવામાં આવે છે ભૂમિતિ। હવે વાત કરું બીજી તમને, આવા ભૂમિતિના આકારો બનાવવા એટલે કે પ્રાયોગિક। ત્રિકોણ બનાવવો તો ત્રિકોણ કઈ રીતે બનાવવો, કઈ રીતે એના માપ આપેલા હોય, મિત્રો આજે આપણે એની વાત કરવાની છે, બરાબર। કોઈ પણ વસ્તુ તમને જે આપેલી હોય એ માપનું બનાવવા માટે જે આખી પ્રક્રિયા થાય છે આને કહેવામાં આવે છે પ્રાયોગિક ભૂમિતિ। આ ચક્રમાં આપણે શું બનાવ્યું, ધોરણ 7 ની અંદર તમે લોકો ત્રિકોણ બનાવતા શીખી ગયા છો, બરોબર। ધોરણ 7 માં તમે લોકો ત્રિકોણ બનાવતા શીખી ગયા છો, આપણે હવે ચતુષ્કોણ બનાવતા શીખવાનું છે, બરોબર। ચતુષ્કોણ બનાવવામાં મેં તમને વાત કરી હતી, આ જે તમારો ટોપિક છે એ 5 માર્કમાં અથવા 4 માર્કમાં પૂછાય છે। આપણે અત્યારે 5 માર્કમાં કન્સિડર કરીએ, શું કામ તો કે 10મા ધોરણના બોર્ડની એક્ઝામમાં આ ટોપિક 5 માર્કમાં પૂછાતો છે, બરોબર। ઉદાહરણ નંબર 1 કઈ રીતે માન લઈને મેં તમને સમજાવી દીધું છે, છતાં હું તમને આની અંદર ફરી વખત સમજાવીશ। ઉદાહરણ નંબર 1 ની રકમ કેવી કંઈક છે, ચતુષ્કોણ PQR ની રચના કરો, ચતુષ્કોણ PQRS ની રચના કરો, જેની અંદર તમને આપેલું છે કે PQ બરાબર 4। આમ તો ડાયરેક્ટ ઉદાહરણ પર જતા પહેલા હું તમને સમજાવું કે કઈ રીતે થાય। આપણે આની અંદર છે ને 5 પ્રકારના આકારો બનાવતા શીખવાનું છે। 5 આકાર કઈ રીતે હોય તો કે આની અંદર જ્યારે તમે કોઈ પણ ચતુષ્કોણ બનાવતા હો હંમેશા તમને 5 માપ આપેલા હોય તો જ તમે ચતુષ્કોણ બનાવી શકો। તમને 1 માર્કની ખાલી જગ્યામાં પૂછી શકે અથવા એમસીક્યુમાં પૂછી શકે કે ચતુષ્કોણની રચના કરવા માટે ઓછામાં ઓછા કેટલા માપ આપેલા હોવા જોઈએ, 5 માપ, બરોબર। ઓછામાં ઓછા 5 માપ આપેલા હોવા જોઈએ, બરોબર। કોઈ પણ ચતુષ્કોણની રચના કરતી વખતે ઓછામાં ઓછા 5 માપ આપેલા હોવા જોઈએ। હવે કયા કયા 5 માપ હોય એના વિશે વાત કરીએ। કાં તો તમને 4 બાજુ આપેલી હોય, કાં તો તમને 4 બાજુ આપી હોય અને એક વિકર્ણ આપ્યું, બરોબર। શું કીધું મેં, ઓછામાં ઓછા 5 માપ આપેલા હોવા જોઈએ। કોઈ પણ ચતુષ્કોણની રચના કરતી વખતે, ચતુષ્કોણ દોરતી વખતે, ચતુષ્કોણ બનાવતી વખતે ઓછામાં ઓછા 5 માપ આપેલા હોય તો જ તમે ચતુષ્કોણની રચના કરી શકો છો, એ સિવાય તમે રચના કરી શકતા નથી, બરોબર। હવે આ 5 ની અંદર પહેલું શું છે, પહેલો નિયમ કેવો હોય છે, કાં તો તમને 4 બાજુ આપેલી હોય અને એક વિકર્ણનું માપ આપેલું હોય, 5 થઈ ગયા, બરોબર। બીજો ટોપિક શું છે, બીજો ટોપિક એવો છે કે તમને 3 બાજુ આપેલી હોય, 3 બાજુના માપ આપેલા હોય અને 2 વિકર્ણના માપ આપેલા હોય।
બરોબર શું કીધું મેં કાં તો તમને ચાર બાજુના માપ આપેલા હોય અને એક વિકર્ણનું માપ આપેલું હોય અથવા તમને ત્રણ બાજુના માપ આપેલા હોય અને બે વિકર્ણના માપ આપેલા હોય આવું હોય તો શું આપ્યું તમને ત્રણ બાજુ અને બે અંતર્ગત ખૂણા બરોબર ચતુષ્કોણની અંદર કાં તો તમને ત્રણ બાજુના બે વિકર્ણના માપ ન આપ્યા હોય તો શું આપ્યું હોય તમને ત્રણ બાજુના માપ આપ્યા ત્રણ બાજુના બે અંતર્ગત ખૂણાના માપ આપેલા એના આધારે તમે ચતુષ્કોણની રચના કરી શકો છો એવું એનું આપ્યું હોય તો શું આપ્યું હોય તમને એક ખૂણો અને બાકીની બાજુ અથવા વિકર્ણ બરોબર તમને શું આપ્યું હોય કે એક ખૂણાનું માપ આપ્યું હોય અને બાકીની બાજુ અથવા તો એના વિકર્ણના માપ આપેલા છેલ્લું અને પાંચમું છે એની સ્પેશિયલ કેસ ની અંદર સ્પેશિયલ કેસ એટલે શું તો કે તમને ચતુષ્કોણની ખાસિયત ખબર હોય તમને ચતુષ્કોણની ખાસિયત ખબર હોય બરોબર ચતુષ્કોણની રચના કરવા માટે આ જે પાંચ મુદ્દા છે પાંચ મુદ્દા ખાસ અગત્યના છે પાંચ મુદ્દાને આપણે પાંચ રચના જોવાની છે બરોબર આ ચેપ્ટરની અંદર માત્ર આપણે પાંચ ઉદાહરણ કરવાના છે અને આ પાંચ ઉદાહરણના આધારે આખું ચેપ્ટર તમારું પૂરું થઈ જશે પાંચ મુદ્દા પહેલા હું તમને પહેલો મેઈન ટોપિક શું કહું તો કે કોઈ પણ ચતુષ્કોણની રચના કરતી વખતે ઓછામાં ઓછા પાંચ માપ આપેલા હોવા જોઈએ ભલે પછી વિકર્ણ આપ્યા હોય ભલે પછી ખૂણા આપ્યા હોય ભલે પછી બાજુ આપો ગમે એ આપ્યું હોય ટૂંકમાં પાંચ માપ તમને આપી દે તમે ચતુષ્કોણની રચના કરી નાખો બરોબર ક્યારે પાંચ માપ આપેલા હોય ચલો કે છે તમને ચતુષ્કોણની ખાસિયત ખબર હોવી જોઈએ બરોબર આ કેસની અંદર એક અથવા બે માપ આપેલા હોય તો એ હાલે તમને એવું કહે છે એક ચોરસ બનાવો જેની એક બાજુનું માપ 4 છે જો તમને માપ કેટલું આપ્યું છે એક જ આપ્યું છે ખાલી શું આપ્યું છે તો કે બાજુનું માપ તમને આપી દીધું કે 4 સેન્ટીમીટર છે તમને માપ એક જ આપ્યું એટલે આખું ચતુષ્કોણ બની નાખશે શું કામ તમને ખબર છે ચતુષ્કોણની બધી બાજુના માપ કેટલા હોય સરખા હોય એટલે તમને બધી બાજુના માપ તમને એમ કીધું ચોરસ છે તો બધા ખૂણા પણ સરખા હોય એટલે આખું ચોરસ તમે વગર માપે બનાવી શકો છો બરોબર એટલે સ્પેશિયલ કેસ શું કામ તો તમને કીધું ચોરસ છે તમને કીધું લંબચોરસ તો બે જ બાજુના માપ જોઈએ બરોબર તમને એવું કીધું સમબાજુ તો એક જ બાજુનું માપ જોઈએ એક ખૂણાનું માપ જોઈએ એટલે જ્યારે પણ તમને કોઈ ચતુષ્કોણની ખાસિયત ખબર હોય તો તમે એક કે બે માપ આપેલા હોય તો પણ તમે ચતુષ્કોણ બનાવી નાખો છો પરંતુ જ્યારે નોર્મલ ચતુષ્કોણ બનાવવાનો હોય ત્યારે હંમેશા ઉપરના આપેલા દરેક જે ભાગ છે દરેક ભાગ વિશે તમારે ચર્ચા કરવાની છે હવે આજના લેક્ચરની અંદર આપણે જે પહેલી ભાગ છે કે ચાર બાજુના માપ આપેલા હોય અને એક વિકર્ણનું માપ આપેલું હોય ત્યારે ચતુષ્કોણની રચના કઈ રીતે કરવી એના ઉપર આગળ વધીએ ઉદાહરણ નંબર 1 ની રચના છે ચતુષ્કોણ PQRS રચો બરાબર શું કીધું તમને તો કે PQ બરાબર 4 સેન્ટીમીટર બરાબર QR બરાબર 6 સેન્ટીમીટર RS 5 સેન્ટીમીટર PS 5.5 સેન્ટીમીટર PR 7 સેન્ટીમીટર બરોબર ઉદાહરણ નંબર 1 આપણે કરીએ છીએ હવે બધાનું ધ્યાન ખાસ અહીંયા કે કઈ રીતે ચાર બાજુ અને એક વિકર્ણનું માપ આપેલું હોય તો કઈ રીતે ખૂણા બનાવી શકાય એના ઉપર આપણે વાત કરીએ છીએ બરોબર તમને શું કીધું તો કે ચતુષ્કોણ PQRS ની રચના કરો જ્યાં PQ QR RS અને PS આ ચાર બાજુ છે અને PR વિકર્ણ છે કઈ રીતે ખબર પડે જ્યારે પણ તમે કોઈ પણ ચતુષ્કોણની રચના કરો સૌથી પહેલા એની કાચી આકૃતિ દોરી નાખવાની તમને શું કીધું ચતુષ્કોણ PQRS ની રચના કરો
એક કાચી આકૃતિ દોરી નાખવાની, બરોબર. P Q R, આમ તો P ને નીચે સાઈડ માં લેવાનું તો વ્યવસ્થિત દોરી શકાય. P Q R S, બરોબર. તમને જે ચતુષ્કોણની રચના કરવાની કીધી હતી, તમને શું કીધું? ચતુષ્કોણ PQRS રચો. તો તમારી બુકમાં પહેલા એક રફ PQRS દોરી નાખવાનું, જેથી કરીને તમને દોરતી વખતે ખબર પડે કઈ બાજુ ક્યાં દોરવી. તમને PQ નું માપ આપ્યું છે 4 સેન્ટીમીટર, તો PQ આ બાજુ પણ દોરવી જોઈએ 4 સેન્ટીમીટર. તમને શું કીધું? QR 6 સેન્ટીમીટર, તો QR આ કેટલો હોવો જોઈએ? 6 સેન્ટીમીટર, બરોબર. તમને શું કીધું? RS 5 સેન્ટીમીટર, RS આ છે 5 સેન્ટીમીટર, બરોબર. પછી શું કીધું? PS 5.5 સેન્ટીમીટર, PS આ છે 5.5 સેન્ટીમીટર. પછી તમને શું કીધું? PR 7 સેન્ટીમીટર, PR અને આ બાજુ PR કેટલો છે? તો કે PR છે 7 સેન્ટીમીટર, બરોબર. ફરી વખત સમજાવું તમને એક ચતુષ્કોણ આપ્યો છે, ચતુષ્કોણ PQRS, એની રચના કરવાની છે. મેં દોરી નાખ્યું PQRS. પછી તમને બધી બાજુના માપ આપ્યા છે. કઈ બાજુ આપ્યું? PQ આ 4 સેન્ટીમીટર આપ્યું છે, QR 6 સેન્ટીમીટર આપ્યું છે, RS 5 સેન્ટીમીટર આપ્યું છે, PS 5.5 સેન્ટીમીટર આપ્યું છે, PR 7 સેન્ટીમીટર આપ્યું છે. આના માપના આધારે આપણે ચતુષ્કોણ બનાવવાનું છે. આ આકૃતિ છે કાચી આકૃતિ છે. હવે આપણે એની પાકી આકૃતિ દોરવાની છે, બરોબર. તો પાકી આકૃતિ દોરતી વખતે તમારે લોકો એક સ્કેલ લેવાની છે, એક પેન્સિલ લેવાની છે. મારી પાસે પેન ખુલ્લી નથી એટલે હું પણ માપવાનો યુઝ કરું છું, કેમ કે બધાના માપ એક સરખા, બરોબર. તમને શું કીધું? સૌથી પહેલા શું બનાવવાનું? વિકર્ણ બનાવવાનું. PS અને PR, PR કેટલાનો છે? 7 સેન્ટીમીટર નો છે. તો અહીંયા માપ રાખો અને માપ રાખી સૌથી પહેલા 7 સેન્ટીમીટર નો PR બનાવી. હું છે ને માપ લીધા વગર તમારે ખાલી 7 સેન્ટીમીટર સુધી દોરવાનું છે, પણ હું 7 કરતા મોટું દોરું છું. શું કામ? તો કે આકૃતિ તમને વ્યવસ્થિત અને ચોખ્ખી દેખાય. હું 7 સેન્ટીમીટર દોરીશ તો અવડું થશે, બરોબર. તમારે તમારી જે બુક છે, બુકમાં 0 થી શરૂ કરવાનું. દોરવાની શરૂઆત 0 થી શરૂ કરવાની 7 સુધી, બરોબર. શું કામ? તો કે તમને 7 સેન્ટીમીટર નું માપ આપેલું છે, એટલે જ્યારે તમે દોરવાનું શરૂ કરો તમારી સ્કેલ સીધી રાખવી, બરોબર. આમ ત્રાસી આમ ને એકદમ સીધી 0 ને રાખી અને 7 સેન્ટીમીટર તો હું 7 કરતા મોટું એટલા માટે દોરું છું કેમ કે તમને જો હું 7 સેન્ટીમીટર દોરું તો આકૃતિ ખાલી અવયવથી થઈ જશે. મોટી દોરું તમને વ્યવસ્થિત દેખાય, બરોબર. એટલે આ હું 7 સેન્ટીમીટર નો PR દોરું છું. અહીંયા લખવાના છે આપણે રચનાના મુદ્દા. રચનાના મુદ્દા. રચનાના મુદ્દામાં શું લખવાનું? તમે અહીંયા જે દોરો છો દરેક વસ્તુ લખી નાખવાની. સૌથી પહેલા તમે શું દોર્યું? તો કે માપ પટ્ટીની મદદથી PR 7 સેન્ટીમીટર નો દોર્યું. PR 7 સેમી નો દોર્યું, બરોબર. હવે શું કરવાનું છે? તો કે હવે તમારે બનાવવાનું છે PQ, બરોબર. તમારે બનાવવાનું છે PQ. કેટલું છે? 4 સેન્ટીમીટર નું છે. ત્યાં તમારે ઉપયોગમાં લેવાનું છે પરિકર, બરોબર. કઈ રીતે પરિકર લેવાનું? તો કે તમને જે માપપટ્ટી આપી છે, માપપટ્ટીની અણીવાળો ભાગ છે, પહેલા તો સૌથી પહેલા સેટ કરી નાખો, બરોબર. તો આ બે શરૂ કરો. મારે આ ચોક થોડો મોટો છે, તમારે પેન્સિલ અને આ બંને અણી એકબીજાને સરખી આવે એ રીતે રાખવાનું, બરોબર. પછી શું કરવાનું? તો કે પરિકરની આ જે અણી છે 0 એ રાખવાની. પરિકરની આ અણી 0 એ રાખવાની. આ માપ જે છે 4 સેન્ટીમીટર રાખવાનું, બરોબર. એટલું પરિકરને ખોલવાનું. ફરી વખત કહું છું, તમારે હવે બાજુ બનાવવાની છે PQ. PQ બાજુ બનાવવા માટે શું કરવાનું? તો કે તમારા પરિકરને સ્કેલની મદદથી 4 સેન્ટીમીટર ખોલો. હું 4 કરતા વધારે કરું છું. શું કામ? તો કે મારે આકૃતિ મોટી દોરવાની છે. આ જે અણી છે ને એને P ઉપર રાખો, બરોબર. પરિકરની અણી P ઉપર રાખો અને પછી આ રીતે ચાપ એક જ વખત મારવાની. આમ ઘસા ઘસ કુટી કુટી
એટલું બધું નહીં કરવાનું. આને જે આકૃતિ બને ને એ ખાલી તમારા માથાનો વાળ પડ્યો હોય એવું લાગવું જોઈએ. કોઈને ખબર ન પડે જો આ લીટી ઘાટી કરી પેન્સિલ વ્યવસ્થિત અણીકાઠી હોય તો ખાલી એક વખત ચાપ મારી દેવાની, માથાનો વાળ પડ્યો હોય એટલી જ આકૃતિ થવી જોઈએ. બરોબર. હવે લખી નાખો રચનામાં શું કર્યું તમે? પરિકરની મદદથી P ને કેન્દ્ર રાખી 4 સેમી ઉપરની બાજુ ચાપ મારી. આજે આપણે કર્યું એને શું કહેવાય? ચાપ મારી કહેવાય. અને આ રેખાખંડની ઉપરની બાજુ ચાપ મારી. હવે શું છે તો કે RQ રચવાનું છે. કેટલા સેન્ટીમીટર? તો કે 6 સેન્ટીમીટર. ફરી વખત બોલ્યો સ્કેલ, પછી આને કેન્દ્ર રાખો અને 6 સેન્ટીમીટર સુધી પહોળું કરો. બરોબર. તમારું જે પાણનો પરિકર છે ને 6 સેન્ટીમીટર સુધી પહોળું કરો. સેમ હવે શું કરવાનું? R ને કેન્દ્ર રાખવાનું. R ને કેન્દ્ર રાખી અને ઉપરની તરફ ચાપ મારવાની. કેટલા માપની? તો કે 6 સેન્ટીમીટર. બરોબર. અહીં લખી નાખો. પરિકરની મદદથી R ને કેન્દ્ર રાખી 6 સેન્ટીમીટર ઉપરની બાજુ ચાપ મારી. બરોબર. ફરી વખત સમજાવો આપણે શું કર્યું તો કે R ને કેન્દ્ર રાખી પરિકરને 6 સેન્ટીમીટર પહોળું કર્યું અને R ને કેન્દ્ર રાખી અને ચાપ મારી. જે બંને ચાપ જે બિંદુએ છેદે છે તે નામ આપો. શું નામ આપશું? Q. બરોબર. બંને ચાપ જે જગ્યાએ છેદે છે ત્યાં તમે નામ આપશો Q. ઈ બની ગયું. હવે આપણે શું બનાવવાનું છે? S બનાવવાનું છે. S બનાવવા માટે શું કરશું તો કે PS બનાવવા માટે તમારા પરિકરને 5.5 સેન્ટીમીટર ખોલો. શું કામ તો કે તમને કહી દીધું PS 5.5 સેન્ટીમીટર છે. ફરી વખત તમારી પાસે રહેલી સ્કેલ લો. હું કોણ માપક લઉં છું. તમારે લોકોએ સ્કેલ લેવું છે કેમ કે મારી પાસે મોટી સ્કેલ નથી. નાની સ્કેલમાં પરિકર મોટું પડે. બરોબર. PS કેટલું લેવાનું છે તો કે 5.5. 0.5 ક્યાંથી લેવું તો કે 5 અને 6 ની વચ્ચેનો જે મોટો કાટ જે મોટો લીટો તમને લોકોને દેખાય આ જે મોટો લીટો છે બરોબર. તો 0 5 અને 6 ની વચ્ચેનો જે મોટો લીટો છે એને 0.5 છે. બરોબર. એટલે ત્યાં સુધી તમે લોકો પરિકર પહોળું કરો. હું એના કરતા થોડું વધારે કરું છું કેમ કે મારે આકૃતિ મોટી દોરવાની છે. P ને કેન્દ્ર રાખો. P ને કેન્દ્ર રાખી નીચેની બાજુ આ રીતે એક ચાપ દોરો. બરોબર. દોરાઈ ગઈ. P નું ઇંતે પછી લખી નાખો. શું લખશું? પરિકરની મદદથી P ને કેન્દ્ર રાખી 5.5 સેમીની નીચેની બાજુ ચાપ મારી. બરોબર. નીચેની બાજુ ચાપ મારી. હવે શું કરશો તો કે R અને S કેટલા સેન્ટીમીટર તો કે 5 સેન્ટીમીટર. બરોબર. 5 સેન્ટીમીટર માપ થાય એમ R S દોરી. R ને કેન્દ્ર રાખો. S ઉપર ચાપ મારો. જ્યાં બંને ચાપ છેદે છે ત્યાં શું નામ આપો? S નામ આપો. લખવાનું. પરિકરની મદદથી R ને કેન્દ્ર રાખી કેટલા માપનો આપણે ચાપ કરીશું? 5 સેન્ટીમીટરની નીચેની બાજુ ચાપ મારી. હું ખાલી ઉપરથી કટક કરતા આપું છું. તમારે આખું વાક્ય લખવાનું છે. બંને ચાપ છેદે ત્યાં S નામ આપ્યું. હવે બધી ચાપને જોડો. P ને આ બિંદુ સાથે જોડી દો. રફ નથી જોવાનું. બરોબર. હંમેશા તમને જે સ્કેલ આપી છે સ્કેલ માપ લઈને જોડવાનું છે. માંગેલ ત્રિકોણ તૈયાર છે. માંગેલ ચતુષ્કોણ સોરી
PQRS તૈયાર છે બરોબર આખું આકૃતિ તમને ફરી વખત સમજાવી દઉં આના જગ્યા તમારા 5 માર્ક રોકડા અહીંયા ઉપર તમારે શું લખવાનું કારણ કે તમને કીધું કે અહીંયા તમારે શું લખવાનું પક્ષ લખવાનું પક્ષ કેટલા માર્કમાં હોય 1 માર્કમાં પક્ષમાં લખવાનું શું હોય તમને જે પ્રશ્ન આપ્યો છે એ પ્રશ્ન બેઠે બેઠો લખી નાખો ઈ થઈ ગયો તમારો પક્ષ બરોબર એટલે ત્યાં પક્ષ લખવાનું આગળ શું કરવાનું તો કે તમને ચાર બાજુના માપ આપ્યા છે એક વિકર્ણ માપ આપ્યું છે સૌથી પહેલા કાચી આકૃતિ લો કાચી આકૃતિ પર નીચે માપ લખ્યા છે બધા માપ લખી નાખો હવે આને આકૃતિ જેવી અહીંયા દોરવાની છે સૌથી પહેલા શું દોરશો તો PS દોર નાખો PS દોરવા ઉપર ને નીચેના તમે ચાપ મારવામાં સહેલું પડે તમને જે રીતે ફાવે એ રીતે તમે દોરી શકો છો પણ આપણે વિકર્ણ સૌથી પહેલા એટલે લઈએ છીએ કે સરળતાથી તમે દોરી શકો બરોબર તો સૌથી પહેલા PS લીધું PS કેટલું છે 7 સેમી હવે શું બનાવવાનું છે તો કે PQ બનાવવાનું છે PQ નું માપ કેટલું છે તો કે 4 સેમી બરોબર તો P ને કેન્દ્ર રાખી 4 સેમી નું એક ચાપ માર્યું પછી શું કરવાનું તો કે RQ બનાવવાનું છે RQ કેટલા સેન્ટીમીટર છે તો કે 6 સેન્ટીમીટર R ને કેન્દ્ર રાખી 6 સેન્ટીમીટર નું પરિઘની મદદથી ચાપ માર્યું પછી શું છે તો કે PSC PS કેટલું છે તો 5.5 સેન્ટીમીટર તમારા પરિઘને 0 થી 5.5 સેન્ટીમીટર ખોલો 0.5 કઈ રીતે આવે તો કે 5 અને 6 ની વચ્ચેનો જે કાપો મોટો છે એ 0.5 દર્શાવે છે બરોબર P ને કેન્દ્ર રાખી નીચેની તરફ ચાપ માર પછી શું કરવાનું છે તો કે તમારે બનાવવાનું છે RS RS કેટલા સેન્ટીમીટર છે તો કે 5 સેન્ટીમીટર તો 5 સેન્ટીમીટર માટે શું કરશો તો R ને કેન્દ્ર રાખી અને નીચે ચાપ માર જેટલા બિંદુ મળે બધાને છોડી દો માંગેલ ત્રિકોણ તમારો તૈયાર ચતુષ્કોણ સોરી માંગેલો ચતુષ્કોણ તમારો તૈયાર થઈ ગયો છે જેમ કામ કરતા જાવ કે ભાઈ નીચેના મુદ્દા લખતા જાવ તમે એક નાનું બિંદુ દર્શાવો તો બિંદુ પર લખવાનું કે તમે આ બિંદુ દર્શાવ્યું અને હંમેશા નીચે લખેલા મુદ્દા ભૂતકાળમાં હોવા જોઈએ આટલું તમે તૈયાર કરો એટલે તમારો આખો દાખલો પૂરો થઈ ગયો આ હતું ઉદાહરણ નંબર 1 હવે મિત્રો આપણે